શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। નડિયાદમાં રહેણાંક વિસ્તારમાં ક્લોરીન ગેસ લીકેજ થતા ભયનો માહોલ સર્જાયો છે। અહીં રહેણાંક વિસ્તારમાં ગેસ લીકેજ સર્જાતા 250 મકાનોને ખાલી કરવામાં આવ્યા છે। નગરપાલિકાની પાણીની ટાંકીના સબ સ્ટેશનમાંથી ક્લોરીન ગેસ લીકેજ થતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। જ્યાં ગેસ લીકેજ સર્જાયો છે તે વિસ્તાર રહેણાંક વિસ્તાર છે। જોકે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના 3 ટેન્કર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને લીકેજ સ્ટોપ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। નચિકેત મહેતા સંવાદદાતા જોડાઈ ગયા છે। નચિકેત, જે રીતે નડિયાદમાં રહેણાંક વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના બની છે, હાલ શું કાર્યવાહી થઈ રહી છે, શું પરિસ્થિતિ છે? જી હું આપને જણાવી દઉં કે નડિયાદના પ્રગતિનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક પાણીની ટાંકી કોલેપ્સ થઈ હતી। તે જ પાણીની ટાંકીના જે સબ સ્ટેશન છે ત્યાં આગળ આ ક્લોરીન ગેસ સંગ્રહ કરવામાં આવતો હતો। લગભગ 900 કિલોમાં 3 સિલિન્ડર તેમાં સંગ્રહ કરવામાં આવ્યા છે અને તેમાંથી એક સિલિન્ડર અત્યારે હાલ તેમાંથી લીકેજ થવા પામી છે। ખૂબ જ મોટી પ્રમાણમાં લીકેજ થવા પામી છે। હાલ આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટના સ્થળે આવી ગઈ છે। લગભગ 5 થી વધારે ટેન્ડરો અત્યારે આ ગેસ લીકેજને બંધ કરવાની કોશિશ કરી રહ્યા છે। લગભગ 5 જેટલી એમ્બ્યુલન્સ અત્યારે કામે લાગી છે અને જે નડિયાદ પ્રગતિનગર વિસ્તાર છે તે પૂરો રહેણાંક વિસ્તાર છે। આજુબાજુમાં લગભગ 50 થી વધારે સોસાયટીઓ આવેલી છે અને સંખ્યાબંધ મકાનો આવેલા છે। તેમાંથી અત્યારે 250 થી 300 ઘરોને અત્યારે ખાલી કરાવાયા છે। નડિયાદ ક્રાઉન પોલીસની ટીમ સતત રાઉન્ડ ફરી અને વોચ કરી રહી છે અને લોકોને સતત આનાથી દૂર રાખી રહી છે। લોકોને આના બિલકુલ આપને અટકાવવા માંગીશ નચિકેત, તો આજ અંગે વાતચીત માટે કુલદીપભાઈ આર્યા જોડાઈ ગયા છે, જે કલેક્ટર છે। કુલદીપજી, આપને પૂછવા માંગીશ કે આ ઘટના કેવી રીતે બની અને આગળ શું કાર્યવાહી થઈ રહી છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। આપને જણાવી દઈએ કે નડિયાદમાં ગેસ લીકેજની ઘટના બની છે। 225 થી વધુ મકાનોને ખાલી કરાવાયા છે। નચિકેત મહેતા ફરી એકવાર જોડાઈ ગયા છે। નચિકેત, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? કેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે? જી હું તમને જણાવી દઉં કે આ જે રહેણાંક વિસ્તાર છે તેમાં અત્યારે 200 થી 250 થી 300 જેટલા મકાનોને ખાલી કરાવી દીધા છે। નડિયાદમાં અત્યારે કલેક્ટર થી લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, નડિયાદના ચીફ ઓફિસર, નડિયાદના ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ, એસડીએમ તમામ ઘટના સ્થળે અત્યારે હાલ ઉપસ્થિત છે અને નડિયાદને અત્યારે કિશનભાઈ શર્મા જે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ તેમની સાથે અમારી વાત થઈ છે। તેમણે અત્યારે જણાવ્યું હતું કે નડિયાદની આ ઘટનાને લઈ અને મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો છે। આસપાસની ખેડા, મહેમદાવાદ, કપડવંજ અને આણંદથી બધી જગ્યાએથી અત્યારે ફાયર ટેન્ડરો મંગાવવામાં આવે છે। ખાસ કરીને અમદાવાદથી એક ખાસ ટીમ અત્યારે સ્પેશિયલ કલેક્ટર દ્વારા કલેક્ટર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે એક ટીમ રવાના અમદાવાદથી થઈ ચૂકી છે, જેને આ ગેસ ગળતર જે લીકેજ થયો છે તેને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં સુધી અત્યારે પાણીના મારાથી અત્યારે ગેસને અત્યારે કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ નચિકેત, જાણવા માંગીશું કે ગેસ લીકેજ સ્ટોપ કરવા માટે શું કાર્યવાહી થઈ રહી છે? જી અત્યારે તો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો જે પંપ સ્ટેશન છે જેમાંથી સિલિન્ડરમાંથી ગેસ સતત ક્લોરીન ગેસ લીકેજ થઈ રહ્યો છે તેમાં અત્યારે પાણીનો મારો સતત 4 ફાયર ટેન્ડરો આસપાસની એ કરી અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। સતત તેના પર નજર રાખવામાં આવી રહી છે। આસપાસના રહીશોને સલામત જગ્યાએ અત્યારે ખસેડી દેવામાં આવ્યા છે। ઘરોને, મકાનોને જે આસપાસના મકાનો છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને સતત પોલીસ પણ વોચ રાખી રહી છે કે કોઈને પણ આનાથી કોઈ પ્રોબ્લેમ ના થઈ શકે, લોકોને કોઈ પણ જાતની સ્વાસ્થ્યને એ ના થઈ શકે, તેના માટે પોલીસ પણ લોકોને આનાથી દૂર રાખી રહી છે। જી બિલકુલ નચિકેત, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે કે કેમ? જી અત્યારે તો હાલ પૂરતું અત્યારે એમ્બ્યુલન્સો પણ લગભગ 4 થી 5 જેટલી એમ્બ્યુલન્સો અત્યારે ઘટના સ્થળે મોજૂદ છે અને 2-3 એમ્બ્યુલન્સોમાં અમુક જે છે આ લોકોને પેશન્ટો તેમને પણ અત્યારે જે લોકોને શ્વાસની બીમારી હતી એ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, પણ હાલ પૂરતું અત્યારે કોઈ મેજર એવા કોઈ જાનહાનિના કોઈ સંકેતો મળ્યા નથી। જી બિલકુલ નચિકેત, આ અંગે લોકોનું શું કહેવું છે? ગેસ લીકેજની ઘટનાની જાણ કેવી રીતે થઈ? જી આ ઘટના એવી છે કે થોડા દિવસ પહેલા આ જે પાણીની ટાંકી હતી તે નીચેના જે પાયા એના એ ખવાઈ ગયા હતા, તેના લીધે કોલેપ્સ થઈ હતી। તેના લીધે જ આ જે બાજુમાં આવેલા સબસ્ટેશનમાં ક્લોરીન ગેસ સંગ્રહ કરવામાં આવતો હતો અને 900 કિલોના 3 સિલિન્ડરો તેમાં રાખવામાં આવ્યા હતા। જ્યારે આ ઘટના બની હતી ત્યારે આ સબસ્ટેશનને પણ એમાં અસર થઈ હતી, તેના લીધે જ આ ટેકનિકલ ફોલ્ટના લીધે કોઈ
ક્યાંક લીકેજ થવા હોવાનું જાણવા મળી રહ્યું છે, તેથી આસપાસના લોકો અત્યારે થોડા ડરેલા છે. જી બિલકુલ નચિકેત, ફાયર વિભાગના અધિકારીઓનું શું કહેવું છે? કેટલા સમય સુધી આ સ્થિતિ પર કાબુ મેળવી શકાય છે? ફાયર બ્રિગેડના કિશનભાઈ શર્મા સાથે અમારી હમણાં જ વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે અમે અત્યારે મેજર કોલ ડિક્લેર કર્યો છે અને તે આણંદથી 3 ફાયર ટેન્ડર, કપડવંજથી, મહેમદાવાદથી, ખેડાથી, આસપાસના નજીકની જેટલી જગ્યા છે ત્યાંથી ફાયર ટેન્ડરો અત્યારે હાલ અમે મંગાવી લીધા છે અને અમદાવાદથી કોઈ એક સ્પેશિયલ જે ટીમ છે તેની પણ વાત સંભળાઈ રહી છે. તે પણ અમદાવાદથી એક ટીમ નડિયાદ આવવા માટે રવાના થઈ ગઈ છે. નચિકેત, લાઈન પર બને રહેજો, વધુ માહિતી આપના પાસેથી મેળવતા રહીશું. તો નડિયાદમાં ગેસ લીકેજની ઘટના બની છે. આપને જણાવી દઈએ કે કેટલાક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. કુલદીપભાઈ જે કલેક્ટર છે તે જોડાઈ ગયા છે. કુલદીપજી, આપનું સ્વાગત છે. કુલદીપજી, શું કહેશો કે જે રીતની આ ઘટના બની છે, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? લોકોને શું સહાયતા આપવામાં આવશે? ત્યાં પ્રગતિનગરમાં હાલ ફાયર બ્રિગેડની મારફત પાણીથી આ ગેસનો ઇફેક્ટ ડાયલ્યુટ કરવા માટે ફાયર બ્રિગેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજુબાજુના મહેમદાવાદ, કપડવંજ અને આણંદથી પણ ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય માટે મંગાવવામાં આવ્યા છે. લોકલ જો સિવિલ હોસ્પિટલ છે એમાં પણ ઓપીડી ચાલુ કરવામાં આવી છે સ્પેશિયલ એના માટે. અત્યારે કોઈ ગંભીર રૂપથી કોઈ માણસ એમાં અત્યારે પ્રભાવિત નથી, કેમ કે ક્લોઝડ એમાં નથી, ઓપનમાં ગેસ લીકેજ થઈ છે. તો આજુબાજુના વિસ્તારના લોકો પોલીસની મારફત અમે થોડાક દૂર ખસેડ્યા છે. ત્યાં પ્રાંત અધિકારી, મામલતદાર ને એ છે ને હું પણ ઘટના સ્થળ પર હમણાં જ છું. કુલદીપજી, આ ઘટના બનવા પાછળનું કારણ શું છે? ત્યાં એક ટાંકી જો એક્સિડેન્ટલી જો તૂટી પડી હતી, એના કારણે ત્યાં એ જૂનો આપણે ક્લોરીન ગેસ જો પાણીની પ્યુરિફિકેશન માટે સ્ટોર કરીને રાખી હતી, એમાંથી એક 900 કિલોના ટર્નર છે એમાં લીકેજ થઈ છે. બિલકુલ. કુલદીપભાઈ, જાણવા માંગીશું કે જે રીતની આ ટાંકી આવેલી છે રહેણાંક વિસ્તારમાં છે, તો શું પહેલા કોઈ તકેદારીના પગલા નથી લેવાયા? નહીં, એ પહેલાથી પગલા લેવામાં આવેલા હતા, પણ અત્યારે જો કાચમાલ ત્યાંથી દૂર કરવામાં આવે છે અને જૂની ટાંકી હતી તો કદાચ એટલા માટે લીકેજ થઈ. જી બિલકુલ. કુલદીપજી, આભાર વાતચીત માટે.